હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું ફરીથી આપણે એક બ્લોગની અંદર. આપણે અત્યારે આવી જશે ઓખા બેટ દ્વારકા. આપણે અત્યારે છે ઓખા, જટીનું નામ તો આપણે ખબર નથી. અહીંથી આપણે દ્વારકાનો પુલ દેખાય છે. આપણે પુલની નજીક જ છીએ. આપણે ફિશિંગ બોટ તૈયાર કરશું એટલે એની હેઠેથી જ જશું. તમને અત્યારે હું બતાવી દઉં અત્યારનો નજારો. અત્યારે વાગ્યા છે મારી અંદર આપણે તો ભરતતા જશું. અહીંયા બોર બધી લટકો જ રાખવી પડે, કારણ કે અહીં પાણી રહેતા નથી એટલે સાફ થઈ જાય. બોટ અત્યારે આમ નમત યાર છે, આમ સીધી કરવાની છે. અહીંયા બોરના બધાના ગોદડા પડ્યા છે. આ છે ઇમરજન્સી વાયરલેસ. ભંડારીનું રસોડું પણ વ્યવસ્થિત છે, વાંધો નહીં આવે. આ જગ્યા ઉપર હું છે ને તળિયા અને પાવડા વીણવા ગયો હતો. આ જગ્યા ઉપર આ કાદો દેખાય છે ને ત્યાં ઓલો ડંગો જર્યો, ત્યાં આપણો ડંગો આપણે ત્યાં હતા. જો અહીં લાઈટ જો દેખાય, આ લાઈટ ત્યાં હતા. અને હવે 2 વર્ષ પહેલાં આ જટી હતા. જય ધજા દેખાય, એ જટી આર્કિન જટીની બાજુમાં સમની જટી હતી. એવું લાગ્યું તમને દ્વારકાનો પુલ અહીંથી આ બધી ખાડે લંગરું બોટું નાખ્યું. બધી કમ્પ્લીટ બોટ છે. આપણે તો હજી આવ્યા છે એટલે આપણાથી તો કંઈ થશે નહીં આજ કામ. હવે કામ બધું ચાલુ કાલે કરશું. આજ તો સુવાનું જ છે બધા. સુઈ જાય. હવે ઘડિયાળ પણ દમ તોડી દીધો છે. અહીંયા આવીને ચાર્જિંગ કરવી પડશે. લીપ છે, અહીંયા બધી લીપે બોટો ઉતારી દીધી. અમારે એમ કે અમારે ઉતારવાનું બાકી છે. અમે આવ્યા હતા, અમારે તો પાણીમાં જ હતું. અમારે તો કામ બસી ગયું. ભાઈ શું કરે? આ દોસ્તી છે સાહેબ. નાનું એક ઝૂંપડું તારું, મને લાગે નહીં વાનું. બાકી પુલ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. ઝૂમ કરીએ આપણે પુલને. લાઈટ દેખાય છે તમને? લાઈટ હવે 10x ઝૂમ થઈ ગયું છે, હવે નથી થતું. મોર પીસ